ગોધરા ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ. રેશન કાર્ડ ધારકોને સત્વરે અનાજ મળે તેમ આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરાઈ. કલેક્ટર કચેરી ગોધરાના સભાખંડ ખાતે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડી.કે. બારિયાની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર તકેદારી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિઓ અંગે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને રેશન કાર્ડના ઈ-કેવાયસી સહિતના મુદ્દાઓની ચર્ચા તેમજ તે અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આગામી સમયમાં અંત્યોદય યોજના હેઠળના લાયકાત ન ધરાવતા રેશન કાર્ડ ધારકોને નોન-NFSA કરવા તથા દરેક રેશન કાર્ડ ધારકને સત્વરે અને યોગ્ય રીતે અનાજ મળી રહે તેમ આયોજનબદ્ધ કામગીરી કરવા અંગે સમિતિના સભ્યો અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ધારાસભ્ય સર્વ સી.કે. રાઉલજી, જયદ્રથસિંહ પરમાર અને ફતેહસિંહ ચૌહાણ સહિત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.